નથી કોઈ ચિંતા કરતા નહીં, કોઈ મારા હરીફ હોય તો જેને નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવી એ હમણાંથી જ કામે લાગી જાય અને કોઈ નાત જાતના વાળામાં ન આવે. કારણ કે કોંગ્રેસ તો હીરાભાઈ 18 ભરણમાંથી ચૂંટણી આવી, કોંગ્રેસ પણ ઈ જ છે, એક સમાજને સાથે લઈને હાલે અને કોઈ એક સમાજથી કંઈ થતું નથી. કોઈના મગજમાં ફાકું હોય તો કાઢી લઈને બાકી અપક્ષમાં લડી લેવાય એટલે ખબર પડી જાય કે કેટલા મત મળે. આ સીટ મારે તમને પ્રમુખ તરીકે લેવી છે. વધારે ટાઈમ નહીં લેતા, વિશેષ કંઈ ન કહેવું, પણ જેટલું કીધું એ પૂંજાભાઈ ને હીરાભાઈ બે ગંભીરતાથી ધ્યાનમાં રાખે એવી એની પાસે પણ આશા રાખી જય સોમનાથ લીધું છું. કંઈ કહેવામાં સંકોચ નથી કે આપણે કોઈ ફાટી મળતા નથી, પણ અંદરની વેદના બોલે છે. 20 વર્ષ ધારાસભ્ય તરીકે જસાભાઈ બાળાની કોંગ્રેસે ટિકિટ આપી છે, એ પણ બીજા તાલુકામાંથી, સૂત્રાપાડા તાલુકામાંથી, અને લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ ઓંડી ઠેકીને ભાગી જાય, પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં. આ અમે જોતા એવા. અને આ ભાઈ જે ચૂંટણી ટિકિટ આપી પણ 10 વર્ષથી આવી છે, લોકસભાની ચૂંટણી આવે એ પણ ઓંડી ઠેકી જાય. અમારે કરવાનું શું? કોંગ્રેસ ની આખી સેડલ તૂટી જાય એક ચૂંટણીમાં નેતા આમથી આમ કઈ કરે તો. એટલે હીરાભાઈ ને તમને બેને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે ને ટિકિટ તમે આપો, કોઈ સમાજને આપો, અમને કઈ વાંધો નથી. કોળી સમાજને દેવી હોય તો પણ આઈ કોઈ રૂપારો કોઈ કોળી સમાજમાં આગેવાન નહીં હોય, પણ ખાનદાન આગેવાન તો વેરાવળે. 20 વર્ષથી હું જોતો આવું. આપણે એને આજીજી કરવાની, આપણે એની ખુશામત ઉપર રહેવાનું, અને કોંગ્રેસને જ્યારે જરૂર પડે ત્યારે કહેવાનું કે ભાઈ બાપા હાલની કોંગ્રેસને તારી જરૂર છે, ભાઈ હાલની તું કેટલું સામું કરવાનું. અને બીજા મારે એક શીખ તમને એ પણ દેવી છે, મારો પોતાનો દાખલો આપીને હું કોઈનો દાખલો નહીં આપું. કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો મારે એક શીખ દેવી છે. પૂંજાભાઈ, હું 25 વર્ષથી એક ને એક સીટ ઉપર તાલુકા પંચાયતનો સભ્ય છું. જિલ્લા પંચાયતની ચૂંટણી આવે, નગરપાલિકાની પણ ચૂંટણી આવે, કોઈ પણ આગેવાનોને કે હિસાબે કે કોઈ પણ નેતાના હિસાબે તમે ગમે ત્યારે પણ કોઈ પણ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગદ્દારી કરશો, એનું પરિણામ કોણ ભોગવે? તો તાલુકાની જિલ્લાને નગરપાલિકાની ચૂંટણી છે લડવા વાળા કોંગ્રેસના કાર્યકરો. એનું કારણ છે કે પછી તમે જ્યાં મત માંગવા જાય તો બધા સમાજના માણસો છે એક એક સીટમાં, અને એનું પરિણામ આપણે ગયું